નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના મોડલ પેપર સોલ્યુશન જોવાના છીએ, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેવાનું છે. માટે તમને વિડીયો પસંદ આવે લાઈક જરૂરથી કરજો, ચેનલ પર નવા હો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આપણી આ ચેનલ પર ધોરણ 9 માટે સેકન્ડ એક્ઝામના બધા વિડીયો મૂકાઈ ગયા છે. આઈએમપીના વિડીયો, બ્લુ પ્રિન્ટના અને મોડલ પેપરના તે બધા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધા જોડાવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. તમે ત્યાં પણ જોઈન થઈ શકો છો. ત્યાં નવી નવી અપડેટ્સ સૌપ્રથમ મૂકતા હોઈએ છીએ. તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ છીએ વિભાગ એ નું સોલ્યુશન. વિભાગ એ તમારે હેતુલક્ષ પ્રશ્નનો હોય છે. તેમાં સૌથી પહેલા આપેલું છે તમારે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. દરેકનો તમારે 1 ગુણ છે અને કુલ તમારા વિભાગ એના 10 ગુણ છે. સૌથી પહેલા તમારે છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા આપેલી છે તમને. ખાલી જગ્યા સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તેનો જવાબ છે આવશે તમારે બી, એટલે કે આલ્સેસ અને લોરેન્સ. અહીં તમે છે પ્રશ્નમાં ભૂલ છે મોડલ પેપરની અંદર. અહીં તમને છે 2 પ્રશ્ન પૂછેલા છે, ખાલી જગ્યા પણ આપેલી છે અને એક પ્રશ્ન પણ પૂછેલો છે. તમારે જે એક્ઝામની અંદર આવું નહીં થાય, તમને છે ખાલી જગ્યા જ પૂછવામાં આવશે. ત્યારબાદ છે બીજો જે પ્રશ્ન છે, વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? તે જવાબમાં આવશે એ, એટલે કે WHO. અહીં પણ તમને છે પ્રશ્ન પૂછેલો છે, પણ તમારી એક્ઝામની અંદર છે ખાલી જગ્યાઓ પૂછાશે. ત્યારબાદ આગળ છે ખરા ખોટા આવેલા પૂછેલા છે. ત્યારબાદ તેમાં છે સવાલ નંબર 3, ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા અરવિંદ ઘોષ હતા. તો વિધાન છે તમારે ખરું છે. ત્યારબાદ સંઘ યાદીમાં 47 વિષયોનો સમાવેશ થાય છે. તો વિધાન તમારે છે અહીંયા ખોટું છે. આગળ છે એક શબ્દમાં જવાબ આપો. તેમાં છે સૌથી પહેલા 5મો પ્રશ્ન, બેવડું નાગરિકત્વ એટલે શું? તો જવાબમાં આવશે બેવડું નાગરિકત્વ એટલે 2 પ્રકારનું નાગરિકત્વ. તેમાં છે તમને પૂછે કે એક્ઝામ્પલ આપો, તેમાં આવશે અમેરિકા. ત્યારબાદ ખરડો એટલે શું? તો જવાબમાં આવશે ખરડો એટલે કોઈ પણ કાયદાની દરખાસ્ત અથવા તો રજૂઆત એટલે ખરડો. આગળ છે તમને ત્યારબાદ જોડકા પૂછેલા છે. સૌથી પહેલા છે સર્વોચ્ચ અદાલત. તેમાં આવશે તે આવશે દિલ્હીમાં. ક્યાં આવે છે સર્વોચ્ચ અદાલત? દિલ્હીમાં આવે છે. ત્યારબાદ છે ભારતની વાયવ્ય. તેમાં આવશે પાકિસ્તાન. ત્યારબાદ છે શબ્દનો અર્થ સમજાવો. સૌથી પહેલા છે નવમો સવાલ, મેંગ્રુવ. તો જવાબમાં આવશે ભરતીના જંગલોને મેંગ્રુવ કહે છે. અહીંયા આવશે ભરતીના જંગલો. ત્યારબાદ છે 10મો પ્રશ્ન, તૃણાહારી. તો જવાબમાં આવશે લીલી વનસ્પતિ ખાઈને પોષણ મેળવતા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. આગળ વધતા પહેલા તમને એક માહિતી આપવાની છે કે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 9 માટે છે આપણી ચેનલ પર દરેક વિષયના આઈએમપી પ્રશ્નો મૂકવામાં આવે છે. આ ઉપરાંત દરેક વિષયના મોડલ પેપર સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. બધા વિષયના છે નમૂનાના પ્રશ્નપત્ર જે બોર્ડે જાહેર કરેલા છે તે બધાના સોલ્યુશન મૂકવામાં આવે છે. અને આ ઉપરાંત દરેક વિષયના છે બ્લુ પ્રિન્ટના વિડીયો પણ આપણી ચેનલ પર છે અવેલેબલ છે. તમે તે જરૂરથી જોઈ લેજો. તે બધા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, અને અથવા તમે જેની જે લિંક છે આપણે વિડીયોના પ્લેસમાંથી પણ મળી રહેશે. અને સાથે આપણી જે વેબસાઇટ છે wandeclasses.com, તેમાં તમે છે વિઝિટ કરી શકો છો. wandeclasses.com તમારે છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી છે. અને ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ તમે જોઈ રહ્યા છો. આ બધામાં ફોલો કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી છે. તમે તેને છે ફોલો કરી શકો છો. તે તમને નવી નવી અપડેટ્સ પ્રથમ મળી જશે. તો હવે આપણે છીએ આગળ વધીએ. હવે આપણે જોઈએ છીએ વિભાગ બી નું સોલ્યુશન. તેમાં તમારે છે 2 ગુણના પ્રશ્ન પૂછાતા હોય છે. સૂચના અહીં આપેલી છે, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. દરેકના તમારે 2 ગુણ છે. કુલ વિભાગ બી ના તમારે 16 ગુણ છે. પ્રશ્ન નંબર 11 આપેલું છે, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જન્મ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. જવાબમાં આવશે પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા વેપાર ધંધો ચાલતા હતા. એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ રહેતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચે વેપાર ઈરાની અખાત, રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો હતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપોલ શું છે? તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપોલ વેપાર મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થઈ ગયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ નહોતું. તેથી તેમને ભારત આવવાનો નવો જન્માર્ગ શોધવાની ફરજ પડી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12,
બંગાળના ભાગલા ક્યારે અને કોણે શા માટે પાડ્યા? તો જવાબમાં આવશે વિશાળ બંગાળના પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન 1905માં તે સમયના વાઇસરોય બંગાળના પૂર્વ પ્રધાન અને પશ્ચિમ બંગાળના એ બે ભાગલા પાડ્યા. કોને પાડ્યા હતા? તો કે વાઇસરોય. ત્યાર પછી છે આની પાછળનો કરજનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાનો હિન્દુ અને મુસ્લિમ, અહીંયા આવશે હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13, નહેરુ અહેવાલ કમિટીની રચના શા માટે કરવામાં આવી? તો જવાબમાં આવશે સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વઝીર બરકન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેને વિચાર કરશે. આ બહાના હેઠળ પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાયો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 14, સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ જણાવો. અહીં તમારે કોઈ પણ 4 હેતુ લખવાના રહેશે. અહીંયા આપણે છે ઘણા બધા દર્શાવેલા છે. તમને તેમાંથી કોઈ પણ 4 હેતુઓ છે પેપરની અંદર લખવાના રહેશે. સૌથી પહેલા આપેલું છે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, એ પણ તેનો હેતુ છે. ત્યારબાદ શાંતિના અવરોધરૂપ બંધ બાબતોને અટકાવી કે દૂર કરવી, આક્રમણના શાંતિભંગના બનાવોને નાબૂદ કરવા અથવા અસહકાર સામૂહિક પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય વિવાદ કે ઝઘડાનો શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવો. ત્યારબાદ આત્મનિર્ણય અને સમાન હકના પાયા પરના વિશ્વ રાષ્ટ્રો વચ્ચે પરસ્પર મૈત્રીભર્યા સંબંધો વિકસાવવા અને વિશ્વ શાંતિ જાળવવા માટે યોગ્ય પગલાં ભરવા. ત્યારબાદ છે જગતના રાષ્ટ્રોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત કરવો. ત્યારબાદ જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના વિશ્વના બધા જ લોકોના માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરો. ત્યાર પછી છે વિશ્વમાં એકતા અને વિશ્વ બંધુત્વની ભાવના વિકસાવી. તો આટલા છે તેના હેતુઓ છે. ત્યારબાદ આપેલું છે અહીં સંયુક્ત રાષ્ટ્રના ઉદ્દેશો હાંસલ કરવા માટે કામ કરી રહેલા રાષ્ટ્રોના વચ્ચે યુએનએ સુમેળ લાવનાર કેન્દ્ર તરીકે કામ કરો. તે નોંધવાનો સવાલ તમને આપેલો છે અહીંયા. લશ્કરી જૂથો નાટો અને શિયાળો, તમારે છે બંનેની વ્યાખ્યા લખવાની છે. તો નાટો એટલે સોવિયેત યુનિયન અને તેના સામ્યવાદને અંકુશિત કરવાના ઉદ્દેશથી એપ્રિલ 1949માં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું. તે નાટો તરીકે ઓળખાય છે. ત્યારબાદ સિયાટો, તેમાં આવશે ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાનું સામ્યવાદી વિસ્તારવાદ સામે રક્ષણ કરવા માટે ઈસવીસન 1954માં સિયાટોના નામના લશ્કરી જૂથની છે રચના કરી હતી. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 15, બાળ મજૂર સજાપાત્ર ગુનો છે, આ વિધાન સમજાવો. તો જવાબમાં આવશે શોષણ વિરોધી હકથી દરેક નાગરિકે શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીઓમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આથી બાળમજૂરી સજાપાત્ર ગુનો બને છે. ત્યારબાદનો પ્રશ્ન છે 16મો સવાલ છે જમીનના માત્ર પ્રકારો જણાવો. તો પ્રકારમાં કયા આવશે? તો એમાં આવશે કાપની જમીન, કાળી કે રેગુર જમીન, રાતી જમીન, પડખાવ કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. તો આ કુલ 6 પ્રકાર છે, ધ્યાનમાં રાખવાના રહેશે. આગળ આપેલું છે 17મો સવાલ છે લૂ એટલે શું? જવાબમાં આવશે પશ્ચિમ અને ઉત્તર પ્રદેશ ભારતના ઉત્તર પૂર્વ ભારતના સૂકા જમીનોમાં ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાની પવનો અતિ સામાન્ય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે, જેને લૂ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 18મો નંબરનો જળ પ્રદૂષણથી કઈ કઈ સમસ્યા ઉદ્ભવી શકે છે? એક વિદ્યાર્થી તરીકે તમે આ પ્રદૂષણ અટકાવવા માટે શું કરશો? તેનો જવાબ આવશે જળ એ જ જીવન છે. ત્યારે જળ પ્રદૂષણથી પીવા માટે અને અન્ય ઉપયોગો માટે શુદ્ધ પાણી ન મળે અને અશુદ્ધ પાણીના લીધે બીમારીઓ ફેલાય છે. તેમજ જળાશયોમાં પ્રદૂષણના લીધે જળચર જીવોને નુકસાન પણ થાય છે. અને જળ પ્રદૂષણ અટકાવવા માટે હું જાગૃતિ ફેલાવીશ, ગંદુ પાણી નદીમાં ન જાય એનું ધ્યાન રાખીશ અને જો જતું હશે તો સરકારી અધિકારીને જાણ કરીશ.
ઘરનો કચરો શુદ્ધ પાણીમાં ન જાય તેનું પણ હું ધ્યાન રાખે. તમે આ રીતે છે આનો જવાબ લખેલા હશે. તમારા આનો જવાબ તમે રીતે પણ લખી શકો છો. આપણે આગળ વધે તે પહેલાં ફરીથી યાદ દબાવી દઉં કે આપણી આ ચેનલ પર દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 9 માટે દરેક વિષયના આઈપી પ્રશ્નો ઉપરાંત દરેક વિષયના મોડલ પેપરના સોલ્યુશન મુકાઈ ગયા છે. અને ખાસ કરીને દરેક વિષયની બ્લુપ્રિન્ટના વિડીયો પણ અવેલેબલ છે. તમે તેને જોઈ શકો છો. તેની લિંક આપણી સપોર્ટથી આપી છે. અને આપણે ખાસ કરીને સોશિયલ મીડિયા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, યુટ્યુબ વગેરે ફોલો કરવાની લિંક તમને માંથી મળી જશે. તમે તેને પણ છે એ ફોલો કરી શકો છો. અને ખાસ કરીને વેબસાઇટ બનાવેલી છે તેની લિંક આપણી સપોર્ટથી આપી દીધી છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. તો વિભાગ સી માં તમારે છે 3 ગુણના પ્રશ્ન પૂછાય છે. સૂચના આપેલી છે અહીંયા. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. દરેકને તમારે 3 ગુણ છે. કુલ વિભાગ સી ના તમારે 12 ગુણ છે. તો તેના માટે છે આપણે આ પ્રશ્ન આપી દીધા છે. આપણી ચેનલ પર છે દરેક વિષયના ધોરણ 9 માટે સેકન્ડ એક્ઝામના આરપી વિડીયો મુકાઈ ગયા છે. તે બધા લિંક તમને તેમાંથી મળી જશે. તો સૌથી પહેલા છે તેમાં પ્રશ્ન નંબર 19. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન જણાવો. તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેને તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. તમારે જો પીડીએફ જોઈતી હોય તો તેની લિંક આપણે આપણી વેબસાઇટ પર મૂકી દીધી છે. તમે તેને ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 20. વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તા જણાવો. તેનો અથવાનો સવાલ આપેલો છે તમને અહીંયા. 20મો સવાલ છે તેનો અથવાનો પ્રશ્ન છે. રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ જણાવો. સત્વ તમારે આવશે ધારાકીય સત્તાઓ. તેનો જવાબ અહીંયા દર્શાવેલો છે. તમે જોઈ શકો છો અહીંયા. ત્યાર પછી છે વહીવટી સત્તાઓ. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 21. ન્યાયતંત્રની સ્વતંત્રતા વિશે નોંધ લખો અથવા તો ટૂંકનો લખો. ન્યાયતંત્રની સ્વતંત્રતા તમારે કોઈ પણ રીતે જે પ્રશ્ન આવી શકે છે પણ જવાબ છે તમારે એક જ આવશે. ત્યારબાદનો અહીં પ્રશ્ન આપેલો છે. તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાનો દર્શાવો. તે સૌથી પહેલા છે તમારે નર્મદા નદી. તે તમારે આવશે અહીંયા આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા. ત્યારબાદ છે તમારે લક્ષદ્વીપ ટાપુ છે એ તમારે અહીંયા આવશે. ત્યારબાદ છે આ ભરતીના જંગલો એ તમારે આવશે બંગાળ સાઈડ. એ આવશે તમારે અહીં ભરતીના જંગલો. ત્યારબાદ આપેલું છે તમારે વિભાગ ડી માટે વાત કરીએ આપણે. વિભાગ ડી માં તમારે કુલ 4 ગુણના પ્રશ્ન આવશે. સૂચના તમને આપેલી છે. નીચે આવેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. દરેકના તમારે 4 ગુણ છે. કુલ વિભાગ ડી ના તમારે 12 ગુણ રહેશે. તેમાં સૌથી પ્રશ્ન આપેલો છે તમને પ્રશ્ન નંબર 23. સુભાષચંદ્ર બોઝના જીવન અને કારકિર્દી ટૂંકમાં રૂપરેખા આપી ભારતની સ્વતંત્રતાની લડતમાં તેઓને આપેલો ફાળો વર્ણવો. તેનો જવાબ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમારો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. આ જવાબ છે ખૂબ મોટો છે માટે તમે છે એને શાંતિથી વિડીયો પોઝ કરીને વાંચી પણ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન આપ્યો છે તમને જંગલનું પર્યાવરણીય મહત્વ સમજાવો. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. તમારા છે પેપર આવી પણ શકે છે. તમારામાં કોઈ પણ 8 મુદ્દા છે એ લખવાના રહેશે. 4 ગુણનો પ્રશ્ન છે. તમે તેમાં કોઈ પણ 8 મુદ્દા લખી શકો છો. તે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 25. વન્યજીવ સંરક્ષણના ઉપાય જણાવો. તમે તેનો જવાબ છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 25. વન્યજીવના સંરક્ષણ માટે લેવાયેલા પગલાં જણાવો. તો આ હતું ધોરણ 9નું સેકન્ડ એક્ઝામ માટેનું સામાજિક વિજ્ઞાન વિષયનું મોડલ પેપર સોલ્યુશન આપણી ચેનલ પર છે. ધોરણ 9 માટેના આરપીવી મુકાઈ ગયા છે. આ ઉપરાંત દરેક વિષયની બ્લુપ્રિન્ટના વિડીયો, દરેક વિષયના નમૂના આવેદનપત્રના સોલ્યુશન તે બધું આપણી ચેનલ પર છે મુકાઈ ગયું છે. તમને વિડીયો પસંદ આવે લાઈક કરજો. ચેનલ નવેલા સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી ચેનલ પર આપણે ઉપયોગી વિડીયોઝ આવતા હોય છે. અને ખાસ કરીને આપણે સોશિયલ મીડિયા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધા જોડાવાની લિંક તમને તમારે આપેલી છે. તમે ત્યાં પણ જોઈન થઈ શકો છો. આજના વિડીયોમાં આટલો જ. ફરી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.